નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ડભોઈ નજીક એલસીબીની કાર્યવાહી, 2 કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી, 3 આરોપી ઝડપાયા। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે 2 અલગ અલગ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, તેમજ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। તેમજ વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત પ્રોહિબિશન, બુટલેગિંગ, માદક પદાર્થો તથા અન્ય ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ દરમિયાન એલસીબી ઇન્સ્પેક્ટર KR સિસોદિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે હુન્ડાઈ i20 અને ફિયાટ લિનિયા કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને બોડેલી તરફથી ડભોઈ થઈ વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે એલસીબી ટીમે ડભોઈ પોલીસ સ્ટેશન હદના ફરતી કોઈ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી બંને ગાડીઓને અટકાવી તપાસ હાથ ધરી હતી। પોલીસે હુન્ડાઈ i20 કાર નંબર GJ02DM 3009 માંથી 23 પેટી વિદેશી દારૂ, કુલ 792 ક્વાર્ટર અને B18 મળી આવ્યા હતા। ઉપરાંત 3 મોબાઈલ ફોન, રોકડા રૂપિયાની કાર સહિત કુલ 7,34,094નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ કેસમાં પોલીસે રણજીતસિંહ ભીખુસિંહ ચૌહાણ અને મહેશભાઈ પ્રભાતભાઈ પરમારને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે। આ ઉપરાંત ફિયાટ લિનિયા કાર નંબર GJ06PL 8368 માંથી વચ્ચેની સીટ નીચે બનાવેલ ગુપ્તખાનામાંથી 261 ક્વાર્ટર અને B18 મળી આવ્યા હતા। કાર અને મોબાઈલ સાથે કુલ 1,89,576નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે નગીનભાઈ સેંગલાભાઈ રાઠવાને ઝડપી પાડી તેમના વિરુદ્ધ પણ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે। આ સમગ્ર કામગીરી એલસીબી ટીમના ASI કનુભાઈ ભારસિંહભાઈ, મેહુલસિંહ, અનુપસિંહ, વિજયભાઈ, પૂનમભાઈ અને પ્રવીણસિંહ રણવીરસિંહ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી।